નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। પ્રિય ભક્તો, આજે આપણે સાંભળીશું અધિક માસની પવિત્ર કથા। આ કથા અત્યંત અદ્ભુત, અત્યંત ભાવપૂર્ણ અને ભગવાન પુરુષોત્તમની અનંત કૃપાને પ્રગટ કરવાવાળી કથા છે। કહેવાય છે કે આ કથા સાંભળવાથી મનુષ્યના અનેક પાપ નષ્ટ થઈ જાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે। ભક્તો, આ કથા કેવળ એક પાપીની સ્ત્રીની નથી, પરંતુ આ કથા તે એક ક્ષણની છે જ્યારે મનુષ્યનો અંત સમય તેના સંપૂર્ણ જીવનનો નિર્ણય કરી દે છે। આ કથા પદ્મપુરાણ, નારદીય પુરાણ અને વિષ્ણુ ભક્તિ પરંપરામાં મોટા શ્રદ્ધાભાવથી સંભળાવવામાં આવે છે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કથા હોય કે પાઠ, ક્યારેય તેને અધવચ્ચે ન છોડવી જોઈએ, નહીં તો તે પાપની શ્રેણીમાં આવે છે। ત્યારથી જ મિત્રો, વિડીયોને શરૂઆતથી અંત સુધી સાંભળો અને પુણ્યના ભાગીદાર બનો અને સાચા હૃદયથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ ચોક્કસ લખો। ભક્તો, એક સમયે નૈમિષારણ્યમાં મહાન ઋષિઓની સભા લાગેલી હતી। ત્યાં સૂતજી મહારાજ ભગવાનની મહિમાનું વર્ણન કરી રહ્યા હતા। બધા ઋષિ મોટા ધ્યાનથી કથા સાંભળી રહ્યા હતા। તે જ સમયે શૌનક ઋષિએ હાથ જોડીને પૂછ્યું, હે સૂતજી, કળિયુગનો મનુષ્ય અત્યંત પાપોમાં ડૂબી ચૂક્યો છે। તેનું મન વિષયોમાં ફસાયેલું રહે છે। તે ક્રોધ, લોભ, મોહ અને અધર્મમાં જીવન વિતાવે છે। આવા પાપી મનુષ્યનો ઉદ્ધાર કેવી રીતે થશે? સૂતજી બોલ્યા, હે ઋષિઓ, ભગવાન પુરુષોત્તમની કૃપા અનંત છે। જો મનુષ્ય જીવનભર પાપ કરતો રહે, પરંતુ અંત સમયમાં સાચા હૃદયથી ભગવાનનું નામ લઈ લે, તો પણ તેનું કલ્યાણ થઈ શકે છે। હું તમને એક પ્રાચીન કથા સંભળાવું છું, જેને સાંભળીને તમારા હૃદયમાં ભગવાનની કરુણા પ્રત્યે શ્રદ્ધા વધુ વધી જશે। એટલું કહીને સૂતજીએ કથા આરંભ કરી। પ્રાચીન સમયમાં અવંતી નગરમાં એક સ્ત્રી રહેતી હતી, જેનું નામ માલિની હતું। ભક્તો, તેનું જીવન અત્યંત દુઃખદ અને પાપપૂર્ણ હતું। તેનો જન્મ તો એક ધર્મપરાયણ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો, પરંતુ સંગતિ ખરાબ હોવાના કારણે તેનું મન ધીમે ધીમે અધર્મમાં ડૂબતું ચાલ્યું ગયું। તેના પિતા પ્રતિદિન ગીતા પાઠ કરતા હતા, માતા તુલસીની સેવા કરતી હતી અને ઘરમાં ભગવાન નારાયણની પૂજા થતી હતી। અધિક માસ આવવા પર પૂરો પરિવાર સ્નાન, દાન કરતો, બ્રાહ્મણોને અન્ન આપતો અને ગૌ સેવા કરતો, પરંતુ માલિનીનું મન આ બધામાં નહોતું લાગતું। તે વિચારતી, આ બધું પૂજા પાઠ વ્યર્થ છે। ધન અને સુખ જ જીવનનું સૌથી મોટું સત્ય છે। ધીમે ધીમે તેનું મન અભિમાન અને વિષયોમાં ડૂબતું ચાલ્યું ગયું। તેણે માતા પિતાની વાત માનવાનું છોડી દીધું, સાધુ સંતોનો ઉપહાસ કરવા લાગી, અહીં સુધી કે ભગવાનના નામનું પણ સન્માન કરતી ન હતી। ભક્તો, સંગતિ મનુષ્યને ક્યાંથી ક્યાં સુધી પહોંચાડી દે છે, તમે સમજી રહ્યા છો। કેટલા સમય પછી તેના માતા પિતાનું દેહાંત થઈ ગયું અને ઘરની બધી મર્યાદા સમાપ્ત થઈ ગઈ। માલિનીએ પોતાનું જીવન વિષય ભોગમાં ડૂબાડી દીધું। જે ધન માતા પિતાએ ધર્મથી કમાયું હતું, તે પણ ધીમે ધીમે નષ્ટ થવા લાગ્યો। નગરના લોકો તેનાથી દૂર રહેવા લાગ્યા। કોઈ તેના ઘરે નહોતું આવતું, પરંતુ તેના મનમાં પશ્ચાતાપ નહોતો। એક દિવસ અધિક માસ આરંભ થયો। પૂરી નગરીમાં ભગવાન પુરુષોત્તમની ભક્તિ થવા લાગી। લોકો પ્રાતઃકાળ નદીમાં સ્નાન કરતા, દીપદાન કરતા અને હરિનામ સંકીર્તન કરતા। મંદિરોમાં નારાયણ નારાયણની ધ્વનિ ગુંજવા લાગી। માલિની પોતાના ઘરના દ્વાર પર ઊભી રહીને લોકોનો ઉપહાસ કરતી અને કહેતી, આ બધા કર્મોથી શું થશે? જો ભગવાન હોત તો સંસારમાં દુઃખ કેમ હોત? ભક્તો, આજ મનુષ્યનો અહંકાર તેને ભગવાનથી દૂર કરી દે છે। તે જ નગરીમાં એક વૃદ્ધ વૈષ્ણવ સંત રહેતા હતા। તેઓ પ્રતિદિન અધિક માસની કથા સંભળાવતા હતા। તેમના મુખ પર અદ્ભુત તેજ હતું। તેઓ કહેતા, ભક્તો, ભગવાનનું નામ ક્યારેય વ્યર્થ નથી જતું। જો કોઈ મનુષ્ય સાચા હૃદયથી એકવાર પણ નારાયણ કહી દે, તો ભગવાન તેની પોકાર સાંભળી લે છે। એક દિવસ તે સંત ભિક્ષા માંગતા માંગતા માલિનીના દ્વાર પર પહોંચ્યા। તેમણે કહ્યું, માતા, કંઈક અન્ન મળી જાય તો ભગવાન તમારું કલ્યાણ કરશે। માલિની ક્રોધમાં ભરાઈ ગઈ। તેને કઠોર વચન કહ્યા, પરંતુ સંત શાંત રહ્યા। તેમણે કહ્યું, બેટી, સંસારનું ધન અહીં જ રહી જશે, અંત સમયમાં કેવળ ભગવાનનું નામ સાથે જશે। માલિની હસી પડી। તેને કહ્યું, મૃત્યુના સમયે કોણ ભગવાનને યાદ કરે છે? તે સમયે તો મનુષ્ય કેવળ પોતાના પ્રાણ બચાવવાનું વિચારે છે। સંતે કરુણાથી તેની તરફ જોયું અને બોલ્યા, આ જ કારણ છે કે જીવનભર ભગવાનનું નામ લેવું જોઈએ। જે જીવ જીવતે જીવત હરિનામ નથી લેતો, તેનો અંત સમય મોટો કઠિન થઈ જાય છે। એટલું કહીને સંત ત્યાંથી ચાલ્યા ગયા, પરંતુ તેના શબ્દો માલિનીના મનમાં ક્યાંય ઊંડાઈમાં ઉતરી ગયા। દિવસો વીતતા ગયા।
અધિક માસનો પ્રભાવ પૂરી નગરીમાં ફેલાતો જતો હતો. હર ઘરમાં દીપ સળગી રહ્યા હતા. સ્ત્રીઓ તુલસી પૂજન કરી રહી હતી. બ્રાહ્મણો ગીતાનો પાઠ કરી રહ્યા હતા અને લોકો પિતૃઓ માટે તર્પણ કરી રહ્યા હતા. અહીં માલિનીનું જીવન ધીમે ધીમે દુઃખથી ભરાવા લાગ્યું. તેનું ધન સમાપ્ત થઈ ગયું. જે લોકો પર તેને ઘમંડ હતો તેઓ પણ તેને છોડીને ચાલ્યા ગયા. શરીર રોગોથી ભરાઈ ગયું. એકલતા તેને ભીતરથી તોડવા લાગી. એક રાતે ભીષણ વર્ષા થઈ રહી હતી. વીજળી ચમકી રહી હતી. માલિની પોતાના ઘરમાં એકલી પડી હતી. તેનું શરીર કાપી રહ્યું હતું. તે જ સમયે તેને પોતાના બાળપણની વાતો યાદ આવવા લાગી. તેને યાદ આવ્યું કે કેવી રીતે તેની માતા અધિક માસમાં ભગવાન પુરુષોત્તમની સામે દીપ પ્રગટાવીને કહેતી હતી, હે નારાયણ, મારા પરિવાર પર કૃપા બનાવી રાખજો. તેને પોતાના પિતાનો ગીતા પાઠ યાદ આવવા લાગ્યો. તુલસીની પાસે બેસીને કરેલું હરિનામ સંકીર્તન યાદ આવવા લાગ્યું. ભક્તો, અંત સમયમાં મનુષ્યને તે જ યાદ આવે છે જે તેને જીવનમાં ક્યાંક ને ક્યાંક જોયું અને સાંભળ્યું હોય છે. અહીંયા તે જ રાત્રે તે વૃદ્ધ વૈષ્ણવ સંત મંદિરમાં બેસીને ભગવાનનું નામ જપી રહ્યા હતા. તેમના હૃદયમાં અચાનક કરુણા જાગી. તેમણે ભગવાનથી પ્રાર્થના કરી, હે પુરુષોત્તમ પ્રભુ, તે દુઃખી સ્ત્રી પર કૃપા કરો. તે અજ્ઞાનમાં ભટકી ગઈ છે. રાત વધુ ઊંડી થઈ ગઈ. માલિનીના શ્વાસ તેજ ચાલવા લાગ્યા. તેને એવું લાગ્યું જાણે ઓરડામાં ભયાનક અંધકાર ભરાઈ ગયો હોય. તેની સામે પોતાના બધા પાપ એક એક કરીને આવવા લાગ્યા. તે ભયથી કાપી ઉઠી. ત્યારે જ તેને લાગ્યું જાણે કોઈ અદ્રશ્ય શક્તિ તેને ખેંચી રહી હોય. તેનું હૃદય ભયથી ભરાઈ ગયું. તે જ સમયે બહાર મંદિરથી શંખની ધ્વનિ સંભળાઈ, નારાયણ નારાયણ. ભક્તો, ભગવાનનું નામ કેટલું દયાળુ હોય છે. અને તમે જરા વિચારો, માલિનીના સૂકા હોઠ કાંપવા લાગ્યા. તેની આંખોથી આંસુ વહી નીકળ્યા અને તે જ અંતિમ ક્ષણમાં તેમના મુખથી તૂટેલા અવાજમાં નીકળ્યું નારાયણ. જેવું જ તેના મુખથી ભગવાનનું નામ નીકળ્યું તે જ ક્ષણે તેના ઘરમાં અદ્ભુત પ્રકાશ ફેલાઈ ગયો. ઓરડાનો અંધકાર દૂર થવા લાગ્યો. દિવ્ય સુગંધ ચારે તરફ ફેલાઈ ગઈ અને ત્યારે જ ત્યાં 4 દિવ્ય પુરુષો પ્રગટ થયા. તેમના શરીરથી સૂર્યના સમાન તેજ નીકળી રહ્યું હતું. તેમના હાથોમાં શંખ, ચક્ર અને ગદા હતી. તેમના મુખ પર કરુણા હતી. તેઓ ભગવાન વિષ્ણુના દિવ્ય પાર્ષદ હતા. વિષ્ણુ દૂતોને માલિની ભય અને આશ્ચર્યથી તેમને જોવા લાગી. તે જ સમયે ભયાનક રૂપવાળા યમદૂત પણ ત્યાં પહોંચ્યા. તેમના હાથોમાં ફાંસા હતા. તેઓ માલિનીના પાપોનો લેખ લઈને આવ્યા હતા. યમદૂત ક્રોધથી બોલ્યા, આ સ્ત્રી જીવનભર પાપ કરતી રહી. આને તો અમારી સાથે ચાલવું પડશે. ત્યારે વિષ્ણુ દૂતોએ શાંત સ્વરમાં કહ્યું, અને અંત સમયમાં ભગવાન નારાયણનું નામ લીધું છે. પુરુષોત્તમ માસમાં લેવાયેલું હરિનામ કરોડો પાપોને ભસ્મ કરી દે છે. યમદૂત આશ્ચર્યમાં પડી ગયા. તેમણે કહ્યું, શું કેવળ એકવાર ભગવાનનું નામ લેવાથી એટલા મોટા પાપ નષ્ટ થઈ શકે છે? ત્યારે વિષ્ણુદૂત બોલ્યા, તમે ભગવાનના નામની મહિમા નથી જાણતા. જેને અંત સમયમાં સાચા પશ્ચાતાપની સાથે નારાયણ કહ્યું, તેના પર સ્વયં ભગવાનની કૃપા થઈ જાય છે. વિષ્ણુદૂતોના મુખથી નીકળેલું આ વચન સાંભળીને યમદૂત કંઈ ક્ષણ માટે મૌન થઈ ગયા. તેમના હાથોના ફાંસા ઢીલા પડી ગયા. ઓરડામાં દિવ્ય પ્રકાશ હજુ વધુ ફેલાવા લાગ્યો. માલિનીનું કાપતું શરીર હવે શાંત થવા લાગ્યું હતું. તેની આંખોથી નિરંતર આંસુ વહી રહ્યા હતા. તે સમજી ચૂકી હતી કે જીવનભર જે ભગવાનનું તેણે અપમાન કર્યું તે જ ભગવાન અંતિમ ક્ષણમાં તેને બચાવવા માટે પોતાના પાર્ષદ મોકલી ચૂક્યા છે. ભક્તો, આજ તો ભગવાન પુરુષોત્તમની કરુણા છે. મનુષ્ય સંસારમાં ચાહે જેટલો ભટકી જાય, પરંતુ જો એક ક્ષણ માટે પણ સાચા હૃદયથી ભગવાનને પુકારી લે તો ભગવાન તેનો પુકાર સાંભળી લે છે. યમદૂતોએ કઠોર સ્વરમાં કહ્યું, હે વિષ્ણુદૂતો, આ સ્ત્રી જીવનભર અધર્મમાં ડૂબેલી રહી. આને ન વ્રત કર્યું, ન દાન, ન ભક્તિ, આને સાધુ સંતોનું અપમાન કર્યું. એવામાં કેવળ અંતિમ સમયનું એક નામ આના સમસ્ત પાપોને કેવી રીતે મિટાવી શકે છે? ત્યારે વિષ્ણુ દૂતોના પ્રધાને શાંત પરંતુ ગંભીર સ્વરમાં કહ્યું, તમે ધર્મનો એક પક્ષ જાણો છો, પરંતુ ભગવાનની કરુણાનું રહસ્ય નથી જાણતા. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે અધિક માસમાં કરાયેલું નાનું એવું પુણ્ય પણ અક્ષય થઈ જાય છે. અને જો આ માસમાં કોઈ પ્રાણી સાચા પશ્ચાતાપની સાથે ભગવાનનું નામ લઈ લે તો તેના પાપ અગ્નિમાં સૂકા તણખલાની ભાંતિ સળગી જાય છે. તેમણે આગળ કહ્યું, આ સત્ય છે કે માલિનીએ જીવનભર પાપ કર્યા, પરંતુ તેના હૃદયમાં અંત સમયમાં પશ્ચાતાપ જાગ્યો. તેને પોતાના માતા પિતાની ભક્તિ યાદ આવી. તેને તુલસીની મહિમા સ્મરણ થઈ. અને સૌથી મોટું સત્ય એ છે કે તેના મુખથી છલ રહિત ભાવથી નારાયણ નીકળ્યું. ભક્તો, ભગવાન નામમાં કેટલી શક્તિ છે તમે સમજી રહ્યા છો. તે જ સમયે યમદૂતોને પોતાના સ્વામી ધર્મરાજના વચન યાદ આવ્યા. ધર્મરાજે તેમનાથી કહ્યું હતું,
જે મનુષ્ય સાચા ભાવથી ભગવાન વિષ્ણુનું નામ લે છે, તુલસીની સેવા કરે, ગીતાનો પાઠ કરે કે હરિનામ સંકીર્તન સાંભળે, તેમની સાથે ક્યારેય કઠોર વ્યવહાર ન કરવો. યમદૂત શાંત થઈ ગયા. તેમણે માલિનીની તરફ જોયું. હવે તેના ચહેરા પર ભય ન હતો. ત્યાં એક અજીબસી શાંતિ ઉતરી આવી હતી. ત્યારે જ વિષ્ણુ દૂતોએ કહ્યું, હે યમદૂતો, ભગવાન પુરુષોત્તમનું આ વચન છે કે અધિક માસમાં જે પણ પ્રાણી હરિનામનો આશ્રય લેશે તેને ભગવાન ક્યારેય નહીં ત્યાગે. એટલું કહીને વિષ્ણુ દૂતોએ પોતાના દિવ્ય હાથોથી માલિનીના સૂક્ષ્મ દેહને ઉઠાવી તે જ ક્ષણે તેનું સ્થૂળ શરીર ભૂમિ પર નિશ્ચલ થઈ ગયું. ભક્તો, જરા વિચારો, જે સ્ત્રી જીવનભર ભગવાનથી દૂર ભાગતી રહી તેને જ અંત સમયમાં ભગવાન પોતાના ધામ તરફ લઈ જવા લાગ્યા. જ્યારે વિષ્ણુદૂત તેને લઈને આકાશ માર્ગથી જઈ રહ્યા હતા ત્યારે માલિનીએ નીચે પૃથ્વી તરફ જોયું. તેને પોતાનું પૂરું જીવન દેખાવા લાગ્યું. તેને પોતાના માતા પિતાની કરુણા યાદ આવી. તેને તે વૃદ્ધ સંત યાદ આવ્યા જેમણે તેના દ્વાર પર ઊભા રહીને કહ્યું હતું, અંત સમયમાં કેવળ ભગવાનનું નામ સાથે જશે. માલિની ફૂટી ફૂટીને રોવા લાગી. તેને કહ્યું, હું કેટલી મૂર્ખ હતી. મેં જીવનભર સંસારને જ સત્ય સમજ્યો. મેં ભગવાનના નામનું અપમાન કર્યું. તેમ છતાં પ્રભુએ મુજ પર દયા કરી દીધી. ત્યારે વિષ્ણુદૂત બોલ્યા, ભગવાન દંડ દેવામાં નહીં, ઉદ્ધાર કરવામાં આનંદ અનુભવે કરે છે. આ જ કારણ છે કે અધિક માસને ભગવાને પોતાનું સ્વરૂપ કહ્યું છે. આ માસમાં ભગવાનની કૃપા વિશેષ રૂપે વરસે છે. અહીંયા પૃથ્વી પર તે જ વૃદ્ધ વૈષ્ણવ સંત ધ્યાનમાં બેઠા હતા. તેમણે દિવ્ય દ્રષ્ટિથી આ બધું જોયું. તેમની આંખોથી પ્રેમાશ્રુ વહેવા લાગ્યા. તેઓ બોલ્યા, ધન્ય છે પુરુષોત્તમ પ્રભુ, તમારું નામ કેટલું દયાળુ છે. આગલા દિવસે પૂરા નગરમાં આ વાત ફેલાઈ ગઈ કે માલિનીના મૃત્યુના સમયે તેના ઘરેથી દિવ્ય પ્રકાશ નીકળ્યો હતો. લોકો આશ્ચર્યમાં પડી ગયા. કેટલાક લોકો તે વૃદ્ધ સંતની પાસે પહોંચ્યા અને બોલ્યા, મહારાજ, તે સ્ત્રી તો મોટી પાપીણી હતી. ફરી ફરી તેનો આવો અંત કેવી રીતે થઈ શકે? સંત મુસ્કરાયા અને બોલ્યા, તમે લોકો કેવળ તેના પાપ જુઓ છો, ભગવાન તેના અંત સમયનો પશ્ચાતાપ જુએ છે. ભક્તો, મનુષ્યને ક્યારેય પણ ભગવાનની કરુણા પર સંદેહ ન કરવો જોઈએ. ભગવાનનો દ્વાર અંતિમ ક્ષણ સુધી ખુલ્લો રહે છે. આ સાંભળીને ત્યાં ઉપસ્થિત લોકોના હૃદય બદલાવા લાગ્યા અને અનેક લોકો જે કેવળ બહાના દેખાડવામાં લાગેલા રહેતા હતા તેઓ હવે સાચા મનથી હરિનામ કરવા લાગ્યા. નેવિકા સ્ટોરીમાં આગળ જાણીશું કે તે જ નગરમાં એક યુવક રહેતો હતો જેનું નામ માધવ હતું. તે અત્યંત ગરીબ હતો, પરંતુ ભગવાનનો મોટો ભક્ત હતો. તે પ્રતિદિન મંદિરમાં જઈને ભગવાન પુરુષોત્તમની સામે દીપ પ્રગટાવતો અને તુલસીની સેવા કરતો. માધવે જ્યારે માલિનીની કથા સાંભળી તો તેનું હૃદય કરુણાથી ભરાઈ ગયું. તેને સંતથી પૂછ્યું, ગુરુદેવ, શું ભગવાન સચમુખ એટલા દયાળુ છે કે અંતિમ ક્ષણમાં પણ પાપનો ઉદ્ધાર કરી દે છે? સંત બોલ્યા, હા પુત્ર, પરંતુ આનો અર્થ એ નથી કે મનુષ્ય જાણી જોઈને પાપ કરતો રહે. ભગવાનનું નામ પાપ કરવા માટેનો સહારો નથી, પાપથી બચવાનો માર્ગ છે. જે વ્યક્તિ આ વિચારીને પાપ કરે છે કે અંત સમયમાં ભગવાનનું નામ લઈ લઈશ, તે સૌથી મોટો મૂર્ખ છે. કેમ કે કોઈને નથી ખબર કે અંતિમ ક્ષણ ક્યારે આવશે અને તે સમયે ભગવાનનું સ્મરણ થઈ શકશે કે નહીં. માધવ મોટા ધ્યાનથી સાંભળી રહ્યો હતો. સંતે આગળ કહ્યું, માલિનીને અંત સમયમાં ભગવાનનું નામ એટલા માટે સ્મરણ થયું કેમ કે બાળપણમાં તેણે પોતાના માતા પિતાથી હરિનામ સાંભળ્યું હતું. તેના ઘરમાં ગીતા પાઠ થયો હતો, તુલસી પૂજા થઈ હતી, એટલે કે બાળપણના સંસ્કાર અંત સમયમાં જાગી ઉઠ્યા. ભક્તો, આ જ કારણ છે કે ઘરમાં ભગવાનનું નામ ગુંજવું જોઈએ. બાળકોને ધર્મથી જોડવા જોઈએ, કેમ કે કયો સંસ્કાર ક્યારે મનુષ્યનો ઉદ્ધાર કરી દે આ કોઈ નથી જાણતું. માધવે તે જ દિવસથી સંકલ્પ લીધો કે તે અધિક માસમાં હજુ વધુ ભક્તિ કરશે. તે પ્રતિદિન પ્રાતઃકાળ નદીમાં સ્નાન કરતો, ભગવાનનું નામ જપતો, ગૌ સેવા કરતો અને ભૂખ્યાઓને અન્ન ખવડાવતો. ધીમે ધીમે તેમના મનમાં વૈરાગ્ય વધવા લાગ્યો. તેમનું હૃદય સંસારમાંથી હટીને ભગવાનમાં લાગવા લાગ્યું. એક દિવસ તે સંતની પાસે બેઠો હતો. તેને પૂછ્યું, ગુરુદેવ, જો ભગવાન કેવળ નામથી પ્રસન્ન થઈ જાય છે તો પછી વ્રત, દાન, સ્નાન અને દીપદાનનું શું મહત્વ છે? સંત મુસ્કરાયા અને બોલ્યા, પુત્ર, ભગવાનનું નામ સૌથી મહાન છે, પરંતુ વ્રત, દાન, સ્નાન અને સેવા મનને શુદ્ધ કરે છે. જ્યારે મન શુદ્ધ થાય છે ત્યારે જ હરિનામ હૃદયમાં ઉતરે છે. અધિક માસ એટલા માટે મહાન છે કેમ કે આ માસમાં કરાયેલું પ્રત્યેક શુભ કર્મ મનુષ્યને ભગવાનની નિકટ લઈ જાય છે. ત્યારે સંતે માધવને એક બીજી પ્રાચીન કથા સંભળાવવાની આરંભ કરી. બહુ સમય પહેલા એક શિકારી હતો જે જીવનભર હિંસા કરતો રહ્યો.
તે પશુઓને મારીને પોતાનું જીવન ચલાવતો હતો, પરંતુ અધિક માસમાં એક દિવસ એવું થયું કે તેના જીવનની દિશા જ બદલાઈ ગઈ. વૃદ્ધ સંતના મુખથી આ સાંભળીને માધવની આંખોમાં જિજ્ઞાસા ભરાઈ ગઈ. મંદિરમાં દીપકની જ્યોત શાંત ભાવથી સળગી રહી હતી. તુલસીના પાંદડાઓથી મંદ મંદ સુગંધ આવી રહી હતી. બહાર અધિક માસની રાત્રિમાં હરિનામ સંકીર્તન ધ્વનિ ગુંજી રહી હતી. હરે નારાયણ, શ્રી હરિનારાયણ. સંત બોલ્યા, ભક્તો, આ કથા પણ ભગવાન પુરુષોત્તમની અસીમ કૃપાને પ્રગટ કરવાવાળી છે. જેમ માલિનીનો ઉદ્ધાર અંતિમ સમયમાં ભગવાનના નામથી થયો, તેમજ આ શિકારીનું જીવન પણ હરિનામના પ્રભાવથી બદલાઈ ગયું. તમે સમજી રહ્યા છો, ભગવાન મનુષ્યનો ભૂતકાળ નથી જોતો, તેઓ તેના હૃદયનો ભાવ જુએ છે. પ્રાચીન સમયમાં વિંધ્યાચલના ઘોર જંગલમાં એક શિકારી રહેતો હતો, જેનું નામ નિશંગ હતું. તેનું જીવન અત્યંત કઠોર હતું. બાળપણથી જ તેણે હિંસા જોઈ હતી. તેના પિતા પણ પશુઓનો વધ કરીને જીવન ચલાવતા હતા. ધીમે ધીમે તેનું હૃદય એટલું કઠોર થઈ ગયું કે તેને કોઈ પ્રાણીની પીડા જોઈને પણ દયા નહોતી આવતી. તે પ્રતિદિન વનમાં જઈને નિર્દોષ પશુઓને વધ કરતો અને તેનાથી જ પોતાનું જીવન ચલાવતો. ના તેને ધર્મનું જ્ઞાન હતું, ના ભક્તિનું. મંદિર અને સાધુ સંતોથી તે દૂર જ રહેતો. ભક્તો, જ્યારે મનુષ્ય કેવળ પેટ અને વિષયો માટે જીવન જીવવા લાગે છે, ત્યારે તેનો વિવેક ધીમે ધીમે નષ્ટ થવા લાગે છે. એક વર્ષ અધિક માસ આવ્યો. પૃથ્વી પર ભગવાન પુરુષોત્તમની મહિમા ગુંજવા લાગી. નગરોમાં કથા, કીર્તન, દીપદાન અને ગીતા પાઠ થવા લાગ્યો. લોકો પ્રાતઃકાળ પવિત્ર નદીઓમાં સ્નાન કરી રહ્યા હતા. બ્રાહ્મણોને દાન આપવામાં આવી રહ્યું હતું. ગૌસેવા થઈ રહી હતી. અહીંયા નિશંગને આ બધી વાતોથી કોઈ લેવા દેવા ન હતું. તે જ પ્રકારે હિંસામાં લાગેલો રહ્યો. એક દિવસ તે વનમાં બહુ દૂર નીકળી ગયો. આખો દિવસ તેને કોઈ શિકાર ન મળ્યો. સૂર્યાસ્ત થવા લાગ્યો. ભૂખ અને તરસથી તેનું શરીર વ્યાકુળ થઈ ઉઠ્યું. તે ક્રોધમાં ભરાઈ ગયો. તે જ સમયે તેને દૂર એક પ્રાચીન મંદિર દેખાયું. તે મંદિર ભગવાન વિષ્ણુનું હતું. અધિક માસના કારણે ત્યાં બહુ બધા ભક્તો એકત્ર થયા હતા. મંદિરમાં હરિકીર્તન, સંકીર્તન થઈ રહ્યું હતું. નિશંગે વિચાર્યું, રાત અહીં જ વિતાવી લઉં. તે મંદિરની બહાર એક વૃક્ષની નીચે બેસી ગયો. ભીતરથી કથાની ધ્વનિ આવી રહી હતી. એક વૃદ્ધ સંત કહી રહ્યા હતા, ભક્તો, ભગવાનનું નામ એવું અમૃત છે જે પથ્થર જેવા હૃદયને પણ ઓગાળી દે છે. જે વ્યક્તિ અધિક માસમાં એક વાર પણ સાચા મનથી નારાયણ કહી દે, તેનું જીવન બદલાઈ શકે છે. નિશંગ આ બધું સાંભળીને હસવા લાગ્યો. તેને મનોમન કહ્યું, જો કેવળ નામ લેવાથી બધા પાપ મટી જતા તો સંસારમાં કોઈ દુઃખી જ ન હોત. પરંતુ ભક્તો, ભગવાનની લીલા મોટી અદ્ભુત હોય છે. રાત ઊંડી થતી ગઈ. મંદિરમાં ભજન ચાલતું રહ્યું. નિશંગ ચાહવા છતાં પણ ત્યાંથી જઈ ન શક્યો. ભૂખથી વ્યાકુળ થઈને તે જ વૃક્ષની નીચે પડ્યો રહ્યો. પૂરા દિવસ શિકાર ન મળવાના કારણે તેને કંઈ ખાધું પણ ન હતું. જરા વિચારો ભક્તો, અજાણતામાં જ તેમનાથી ઉપવાસ થઈ ગયો. તે જ રાત્રે મંદિરમાં ભગવાન પુરુષોત્તમની સામે અખંડ દીપ સળગી રહ્યો હતો. ભક્તો તુલસીદળ અર્પિત કરી રહ્યા હતા. ગીતાનો પાઠ થઈ રહ્યો હતો. ધીમે ધીમે નિશંગના કાનોમાં હરિ નામની ધ્વનિ ઉતરવા લાગી. નારાયણ, નારાયણ. પહેલીવાર તેના મનમાં એક અજીબસી શાંતિ ઉતરવા લાગી. તેને પોતાનું જીવન યાદ આવવા લાગ્યું. તેને યાદ આવ્યો કે કેટલા નિરીહ પશુઓને તેને વધ કર્યો, કેટલા પ્રાણીઓને પીડા આપી. તેની આંખોથી આંસુ વહેવા લાગ્યા. ભક્તો, આ જ અધિક માસનો પ્રભાવ છે. આ માસ પથ્થર જેવા હૃદયને પણ ઓગાળી દે છે. અહીંયા મંદિરમાં બેઠેલા સંતે દિવ્ય દ્રષ્ટિથી સમજી લીધું કે બહાર બેઠેલો શિકારી ભીતરથી તૂટી રહ્યો છે. તેમણે કથામાં કહ્યું, મનુષ્ય ચાહે કેટલો પણ મોટો પાપે કેમ ન હોય, જો તેના હૃદયમાં પશ્ચાતાપ જાગી જાય તો ભગવાન તેને ક્યારેય નથી ત્યાગતા. અજામિલ જેવો પાપી પણ અંત સમયમાં નારાયણ કહીને બચી ગયો હતો, કેમ કે ભગવાન નામમાં સ્વયં ભગવાનનો નિવાસ છે. આ સાંભળતા જ નિશંગ ચોંકી ઉઠ્યો. તેને પહેલીવાર ધ્યાનથી કથા સાંભળવાની આરંભ કરી. સંત બોલ્યા, ભક્તો, ભગવાન દયાના સાગર છે. તેઓ કેવળ એ જ જુએ છે કે કોણ તેમની તરફ એક કદમ વધારે છે. અધિક માસમાં જો કોઈ મનુષ્ય સ્નાન કરે, દીપદાન કરે, તુલસી સેવા કરે, ગૌ સેવા કરે, બ્રાહ્મણોને અન્ન આપે અને હરિનામનો જાપ કરે તો તેનું જીવન પવિત્ર થવા લાગે છે. નિશંગનું કઠોર હૃદય હવે ઓગળવા લાગ્યું હતું. તે આખી રાત મંદિરની બહાર બેઠો કથા સાંભળતો રહ્યો. અજાણતામાં તેનાથી જાગરણ પણ થઈ ગયું. પ્રાતઃકાળ જ્યારે મંદિરના દ્વાર ખુલ્યા ત્યારે ભક્તોએ જોયું કે બહાર બેઠેલો તે જ ભયાનક શિકારી રોઈ રહ્યો હતો. વૃદ્ધ સંત તેની પાસે આવ્યા અને બોલ્યા, પુત્ર, શું થયું? નિશંગ તેમના ચરણોમાં પડી ગયો. તે રોતા રોતા બોલ્યો, મહારાજ, મારું જીવન પાપોથી ભરેલું છે. શું મારા જેવા પાપીનો પણ ઉદ્ધાર થઈ શકે છે?
સંતે તેના માથા પર હાથ રાખ્યો અને બોલ્યા, જો ભગવાન માલિની જેવી પાપીણી પર કૃપા કરી શકે છે તો તમારા પર કેમ નહીં? પરંતુ તમારે તમારા જીવનને બદલવું પડશે. નિશંક બોલ્યો, ગુરુદેવ, મને માર્ગ બતાવો. સંત બોલ્યા, આજથી જ હિંસા છોડી દે. ભગવાન પુરુષોત્તમનું નામ લે. અધિક માસમાં પ્રતિદિન સ્નાન કર. તુલસીની સેવા કરો અને જેટલું સંભવ હોય દયાનું જીવન અપનાવો. નિશંકે તે જ ક્ષણે પોતાના બાણ અને ધનુષ ભગવાનના ચરણોમાં રાખી દીધા. ભક્તો, જરા વિચારો, જે વ્યક્તિ જીવનભર હિંસા કરતો રહ્યો તેની ભીતર એક જ રાતમાં પરિવર્તન કેવી રીતે આવ્યું? આ જ હરિનામની શક્તિ છે. આ જ અધિક માસનો મહિમા છે. તે દિવસથી નિશંકનું જીવન બદલાઈ ગયું. તે મંદિરની સેવા કરવા લાગ્યો. પ્રાતઃકાળ નદીમાં સ્નાન કરતો, ભગવાનની સામે દીપ પ્રગટાવતો, તુલસીને જળ આપતો, ભૂખ્યા લોકોને ફળ અને જળ વહેંચતો. ધીમે ધીમે તેનો ચહેરો પણ બદલાવા લાગ્યો. પહેલા જ્યાં તેના મુખ પર ક્રૂરતા હતી ત્યાં હવે શાંતિ ઉતરી આવી. નગરના લોકો આશ્ચર્યમાં પડી ગયા. તેઓ કહેતા, શું આ એ જ નિશંક છે જે ક્યારેય નિર્દય શિકારી હતો? વૃદ્ધ સંત મુસ્કરાયા અને કહેતા, આ ભગવાન પુરુષોત્તમની કૃપા છે. એક દિવસ નિશંકે સંતથી પૂછ્યું, ગુરુદેવ, શું ભગવાન સચમુખ મારા પર બધા પાપો ક્ષમા કરી દેશે? સંત બોલ્યા, પુત્ર, જ્યારે સૂર્ય ઉદય થાય છે તો વર્ષો જૂનો અંધકાર પણ તરત મટી જાય છે. તે જ પ્રકારે જ્યારે હૃદયમાં સાચી ભક્તિ જાગે છે તો જૂના પાપ સળગવા લાગે છે. પરંતુ ધ્યાન રાખજો, કેવળ ભયથી નહીં, પ્રેમથી ભગવાનનું નામ લો. નિશંકે હાથ જોડીને કહ્યું, હવે મને સંસારનું કોઈ સુખ નથી જોઈતું. મને કેવળ ભગવાનના ચરણોમાં સ્નાન જોઈએ. સંત બોલ્યા, આજ તો વાસ્તવિક પરિવર્તન છે. ભક્તો, આ જ કારણ છે કે શાસ્ત્રોમાં અધિક માસને મોક્ષ આપવાવાળો માસ કહેવામાં આવ્યો છે. આ માસ કેવળ વ્રત કરવાનો નથી, પરંતુ જીવન બદલવાનો અવસર છે. માલિનીને અંત સમયમાં ભગવાનનું નામ મળ્યું. નિશંકને જીવન રહેતા ભક્તિનો માર્ગ મળી ગયો. એકને મૃત્યુની ક્ષણમાં કૃપા મળી, બીજાને જીવનમાં જ ભગવાનનો આશ્રય મળી ગયો. તમે સમજી રહ્યા છો, ભગવાનની કૃપા માર્ગ અલગ અલગ હોઈ શકે છે, પરંતુ ભગવાનનું હૃદય સદૈવ દયાળુ રહે છે. ભગવાન પુરુષોત્તમની કથા સાંભળતા સાંભળતા વૃદ્ધ સંતની આંખો પ્રેમાશ્રુઓથી ભરાઈ ઉઠી. મંદિરમાં બેઠેલા બધા જ ભક્તો ઊંડા ભાવમાં ડૂબી ચૂક્યા હતા. દીપકની જ્યોત સ્થિર હતી. વાતાવરણમાં તુલસી અને ધૂપની સુગંધ ફેલાવેલી હતી. બહાર આકાશમાં પૂર્ણિમાનો ચંદ્રમા ચમકી રહ્યો હતો. જાણે સ્વયં દેવતાઓ પણ આ કથાને સાંભળી રહ્યા હોય. નિશંક હવે પૂર્ણ રૂપે બદલાઈ ચૂક્યો હતો. તેનું મન હિંસાથી હટીને ભગવાનની ભક્તિમાં લાગી ગયું હતું. તે પ્રતિદિન પ્રાંતકાળ ઉઠીને નદીમાં સ્નાન કરતો, ભગવાન પુરુષોત્તમને જળ અર્પિત કરતો, તુલસીદળ ચલાવતો અને મંદિરની સફાઈ કરતો. ભક્તો, આજ અધિક માસની સૌથી મોટી મહિમા છે. આ માસ કેવળ કર્મકાંડ નથી શીખવતો, પરંતુ મનુષ્યની ભીતર સૂતેલી આત્માને જગાડે છે. ધીમે ધીમે નિશંકની કથા દૂર દૂર સુધી ફેલાવા લાગી. જે લોકો પહેલા તેનાથી ભય ખાતા હતા તેઓ હવે તેનું સન્માન કરવા લાગ્યા. તે કોઈનાથી કઠોર વચન નહોતો બોલતો. જો કોઈ ભૂખ્યું મળતું તો તેને ભોજન કરાવતો, જો કોઈ તરસ્યું મળતું તો તેને જળ પીવડાવતો. એક દિવસ તે જ વૃદ્ધ સંત તેને પોતાની પાસે બેસાડીને બોલ્યા, પુત્ર, હવે તારા હૃદયમાં ભગવાનનો પ્રકાશ ઉતરી ચૂક્યો છે, પરંતુ યાદ રાખજો, મનુષ્યએ ક્યારેય અહંકાર ન કરવો જોઈએ, કેમ કે ભક્તિ ત્યાં જ ટકે છે જ્યાં વિનમ્રતા હોય છે. નિશંકે હાથ જોડીને કહ્યું, ગુરુદેવ, હું તો વિચારું છું કે જો તે રાત્રે મને મંદિરનો આશ્રય ન મળ્યો હોત, જો તે હરિનામ ના સાંભળ્યું હોત તો મારું જીવન વ્યર્થ ચાલ્યો જાત. સંત બોલ્યા, આ જ કારણ છે કે શાસ્ત્રોમાં સત્સંગને એટલો મહાન કહેવામાં આવ્યો છે. એક ક્ષણનો સાચો સત્સંગ પણ જીવન બદલી શકે છે. માલિનીએ બાળપણમાં હરિનામ સાંભળ્યું હતું, એટલા માટે અંત સમયમાં તેના મુખથી નારાયણ નીકળ્યું, અને તમને અધિક માસની કથા સાંભળવાનો અવસર મળ્યો, એટલા માટે તમારું હૃદય બદલાઈ ગયું. અર્થાત ભગવાન મનુષ્યને ક્યારેક ને ક્યારેક અવસર અવશ્ય આપે છે, પરંતુ જે તે અવસરને ઓળખી લે છે તે જ ધન્ય થઈ જાય છે. ભક્તો, તમે જરા વિચારો, સંસારમાં કેટલા લોકો એવા છે જે દિન રાત કેવળ ધન, માન અને વિષયોની પાછળ ભાગતા રહે છે, પરંતુ અંત સમયમાં આમાંથી કોઈ પણ સાથે નથી જતું. સાથે જાય છે તો કેવળ ભગવાનનું નામ, ભગવાનની ભક્તિ અને ધર્મથી કરાયેલું પુણ્ય. એટલા માટે જ આપણા ઋષિ મુનિઓએ અધિક માસને આત્મશુદ્ધિનો માસ કહ્યો છે. આ માસમાં કરાયેલું સ્નાન મનને પવિત્ર કરે છે, દાન અહંકારને મિટાવે છે, તુલસી સેવા ઘરમાં પવિત્રતા લાવે છે, દીપદાન અજ્ઞાનતા અંધકારને દૂર કરે છે, ગીતા પાઠ મનુષ્યને સત્યનું જ્ઞાન આપે છે, અને હરિનામ સંકીર્તન મનુષ્યને ભગવાનના ચરણો સુધી પહોંચાડી દે છે. અહીંયા નિશંકનું જીવન હવે પૂરી રીતે ભગવાનને સમર્પિત થઈ રહ્યું હતું. વર્ષો વીતી ગયા, તે વૃદ્ધ થઈ ગયા, અને પરંતુ તેના મુખ પર અદ્ભુત તેજ હતું. એક દિવસ અધિક માસનો અંતિમ દિવસ હતો.
મંદિરમાં વિશાળ હરિ નામ સંકીર્તન થઈ રહ્યું હતું. ભક્તો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નું ગાન કરી રહ્યા હતા. નિશંક પણ ત્યાં જ બેઠો ભગવાનનું ધ્યાન કરી રહ્યો હતો. અચાનક તેની આંખોથી આંસુ વહેવા લાગ્યા. તેને ભગવાનની મૂર્તિની તરફ જોયું અને બોલ્યો, હે પુરુષોત્તમ પ્રભુ, આપે એક પાપી શિકારી પર એટલી કૃપા કરી, હવે મને આપના ચરણોમાં સ્થાન આપો. એટલું કહીને તે શાંત ભાવથી ભગવાનનું નામ જપવા લાગ્યો. નારાયણ નારાયણ. ભક્તો, એ જ નામ જેને માલિનીનો ઉદ્ધાર કર્યો હતો, એ જ નામ હવે નિશંકના હૃદયમાં અમૃત બનીને વહી રહ્યું હતું. તે જ ક્ષણે મંદિરમાં અદ્ભુત પ્રકાશ ફેલાઈ ગયો. એ જ દિવ્ય વિષ્ણુદૂત ત્યાં પ્રગટ થયા. તેમના હાથોમાં શંખ, ચક્ર અને ગદા શોભિત થઈ રહ્યા હતા. તેમના મુખ પર કરુણા હતી. મંદિરમાં બેઠેલા ભક્તો આશ્ચર્યથી તે દિવ્ય દ્રશ્યને જોવા લાગ્યા. વૃદ્ધ સંતની આંખોથી આંસુ વહેવા લાગ્યા. તેઓ સમજી ગયા કે ભગવાન પોતાના ભક્તને લેવા સ્વયં પોતાના પાર્ષદ મોકલી ચૂક્યા છે. વિષ્ણુદૂતોએ પ્રેમથી નિશંકની સૂક્ષ્મ દેહને ઉઠાવી. નિશંકના ચહેરા પર અદ્ભુત શાંતિ હતી. તેના હોઠો પર અંતિમ શબ્દ હતા, શ્રી હરિનારાયણ. ભક્તો, આ જ ભગવાનના નામની મહિમા છે. જેને જીવનભર પાપ કર્યા તે પણ ભગવાનની શરણમાં આવીને પવિત્ર થઈ ગયો. અને જેણે અંત સમયમાં સાચા ભાવથી ભગવાનને પુકાર્યા, ભગવાને તેને પણ નથી છોડ્યા. આ જ કારણ છે કે સંત મહાત્મા વારંવાર કહે છે, હરિનામથી મોટો કોઈ સહારો નથી. અધિક માસ આપણને એ જ શીખવાડે છે કે હજુ પણ સમય છે. હજુ પણ મનુષ્ય પોતાના જીવનને બદલી શકે છે, ચાહે કેટલા પણ પાપ કેમ ન થયા હોય. જો સાચા હૃદયથી ભગવાનની તરફ કદમ વધારવામાં આવે તો ભગવાન 100 કદમ આગળ વધીને પોતાના ભક્તને સંભાળી લે છે. જો ઘરમાં પ્રતિદિન ભગવાનનું નામ લેવામાં આવે, જો બાળકોને ગીતા અને ભક્તિના સંસ્કાર આપવામાં આવે, જો તુલસીની પાસે દીપક સળગાવવામાં આવે, જો તરસ્યાને જળ અને ભૂખ્યાને અન્ન આપવામાં આવે, જો ગૌ સેવા, બ્રાહ્મણ સેવા અને હરિનામ કરવામાં આવે તો ધીમે ધીમે જીવન બદલાવા લાગે છે. ભક્તો, સંસારનું સૌથી મોટું દુર્ભાગ્ય એ નથી કે મનુષ્ય ગરીબ છે. સૌથી મોટું દુર્ભાગ્ય એ છે કે મનુષ્ય ભગવાનને ભૂલી જાય. અને સંસારનું સૌથી મોટું સૌભાગ્ય એ નથી કે મનુષ્યની પાસે બહુ ધન હોય. સૌથી મોટું સૌભાગ્ય એ છે કે તેના હૃદયમાં શ્રીહરિનું નામ વસી જાય. માલિની અને નિશંક બંનેની કથાઓ આપણને એ જ શિક્ષા આપે છે કે ભગવાનની કૃપા અસીમ છે, પરંતુ આપણને તે કૃપાના યોગ્ય બનવાનો પ્રયાસ કરવો જોઈએ. એટલા માટે અધિક માસમાં જેટલું થઈ શકે ભગવાનનું સ્મરણ કરો. પ્રાતઃકાળ સ્નાન કરો, તુલસીની સેવા કરો, દીપદાન કરો, ગીતાનો પાઠ કરો, હરિનામ સંકીર્તન કરો અને સૌથી વધીને પોતાના જીવનને દયા અને ધર્મથી ભરી દો. ભગવાન પુરુષોત્તમ આપ બધાના જીવનમાંથી દુઃખ, ભય અને દરિદ્રતાને દૂર કરે. આપના ઘરમાં સુખ, શાંતિ અને ભક્તિનો વાસ હોય. આપના અંત સમયમાં પણ શ્રીહરિનું નામ આપની સાથે રહે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ કથા તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરથી જોઈ રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમજી. ધન્યવાદ.